નમસ્કાર મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। અત્યાર સુધી આપણે જે રીતે રાશન લેતા હતા તે આખી સિસ્ટમને હવે સરકાર અપડેટ કરી રહી છે। મિત્રો, ભારત સરકાર અને આરબીઆઈ મળીને એક નવી ડિજિટલ સિસ્ટમ લાવી રહી છે અને દરેક રેશન કાર્ડ ધારકે આ પ્રોસેસમાંથી પસાર થવું પડશે। તો આ નવો ફેરફાર શું છે અને 31 માર્ચ 2026 પહેલાં તમારે કયું કામ પતાવવાનું છે, ચાલો વિડીયોમાં વિગતવાર સમજીએ। મિત્રો, નવી સિસ્ટમ શું છે? આ નવી સિસ્ટમનું નામ છે CBDC, એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એટલે કે ડિજિટલ રૂપિયો। સરકારનો આ સિસ્ટમ લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે રાશન વિતરણમાં થતો ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ દૂર કરી શકાય। હવે સરકાર તરફથી મળતી સહાય સીધી તમારા મોબાઈલમાં ડિજિટલ પૈસા તરીકે જમા થશે। ઘણાને પ્રશ્ન થશે કે શું આ કોઈ પ્રાઇવેટ કંપનીનું વોલેટ છે? તો ના, આ ખુદ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલો આપણો ભારતીય રૂપિયો જ છે। તે ડિજિટલ ફોર્મમાં છે, એટલે કે ખિસ્સામાં રહેલી નોટ હવે તમારા ફોનમાં આવી ગઈ છે। આ સિસ્ટમ પૂરેપૂરી સુરક્ષિત છે અને વચેટિયા વગર સીધા લાભાર્થીને જ પૈસા મળશે, જેનાથી આખી પ્રક્રિયા એકદમ પારદર્શક અને સરળ બની જશે। હવે સૌથી કામની વાત નોંધી લેજો, સરકારે આખી પ્રોસેસ પૂરી કરવા માટે એક છેલ્લી તારીખ નક્કી કરી છે, 31 માર્ચ 2026। આ તારીખ પહેલાં બધા જ રેશન કાર્ડ ધારકોએ નવી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે। અત્યારે કદાચ તમે રજિસ્ટ્રેશન કરવા જાઓ અને ઘણા બધા લોકો એકસાથે ટ્રાય કરતા હોવાથી સર્વરમાં એરર આવે તો ચિંતા ના કરતા, હજી આપણી પાસે સમય છે, પરંતુ છેલ્લી તારીખની રાહ જોયા વગર આ કામ તમારે વહેલી તકે પતાવી લેવું સારું છે। તો ચાલો હવે સમજીએ કે ઘરે બેઠા બેઠા રજિસ્ટ્રેશન જાતે કેવી રીતે કરવું। આ પ્રોસેસ એકદમ સહેલી છે। સ્ટેપ 1, તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને તેમાં PNB ડિજિટલ રૂપી સર્ચ કરીને ઇન્સ્ટોલ કરી લો। ધ્યાન રાખો, આ એપ વાપરવા માટે તમારા ફોનમાં કોઈ સિક્યુરિટી લોક, પેટર્ન લોક અથવા ફિંગરપ્રિન્ટ લોક હોવો ફરજિયાત છે, તેના વગર એપ ખુલશે જ નહીં। સ્ટેપ 2, એપ ખોલીને તેની શરતો સ્વીકારી લો। હવે સ્ટેપ 3, તમારું સિમ કાર્ડ વેરીફાઈ થશે અને તમારે એપ માટે એક પિન બનાવવાનો રહેશે। સ્ટેપ 4, ત્યારબાદ આધાર નંબર નાખીને OTPની મદદથી વેરિફિકેશન થશે। અને સ્ટેપ 5, પૈસાની લેવડ દેવડ માટે 6 આંકડાનો એક વોલેટ પિન બનાવો। સ્ટેપ 6 અને છેલ્લે KYC પૂરું કરવા માટે કન્ટિન્યુ પર ક્લિક કરી દો। બસ, તમારું કામ પૂરું। તો હવે જાણીએ કે આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો। રજિસ્ટ્રેશન પૂરું થશે એટલે તરત જ વોલેટમાં 0 બેલેન્સ દેખાશે। આ જોઈને ગભરાવાની જરૂર નથી। આનો મતલબ એ છે કે તમારું વોલેટ તૈયાર થઈ ગયું છે અને જ્યારે પણ સરકાર પૈસા જમા કરશે ત્યારે તે સીધા અહીંયા તમારા વોલેટમાં દેખાશે। જ્યારે પણ તમે રાશન લેવા દુકાન પર જાઓ ત્યારે ત્યાં લગાવેલા QR કોડને સ્કેન કરીને સીધું પેમેન્ટ કરી દેવાનું રહેશે। મિત્રો, આ રેશન કાર્ડ પૂરતો સીમિત ફેરફાર નથી, પરંતુ આ ભારત માટે એક મોટો ડિજિટલ બદલાવની શરૂઆત છે। શું તમને લાગે છે કે ભવિષ્યમાં સરકારની બધી જ યોજનાઓના પૈસા આ જ રીતે મળશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। જો આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ મિત્રો।